ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષામાં એલપીએસ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કરી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. બોર્ડની પરીક્ષામાં સુંદર દેખાવ કરવા બદલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષામાં એલપીએસ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કરી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. જેમાં કુલ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ 75 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 120 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ તેમજ 113 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે. સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામનો શ્રેય એલપીએસ સ્કૂલના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ આચાર્ય તેમજ શાળાના શિક્ષકોને આપ્યો હતો. બોર્ડની પરીક્ષામાં સુંદર દેખાવ કરવા બદલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. નમસ્કાર, મારું નામ ઝાઝલ દ્રષ્ટિ જતીનભાઈ છે અને હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને મારે 2023-24 ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં 98.99% એટલે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. ટ્રસ્ટી, તારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે વરાછા જેવા વિસ્તારમાં તારું આટલું સારું રિઝલ્ટ, આનો શ્રેય તું કોને આપે છે? આનો શ્રેય હું મારી શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સપોર્ટને આપીશ, કારણ કે મારી શાળાના શિક્ષકોએ મને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવ્યો છે. અમારી શાળામાં જે ટેસ્ટ લેવાતી હતી, સત્રાંત પરીક્ષા હોય કે વીકલી ટેસ્ટ હોય, એનાથી મને ઘણી વધારે પ્રેક્ટિસ મળી છે અને હું ઘરે પણ મહેનત કરતી હતી. એના પાછળ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે, તો હું મારો શ્રેય શિક્ષકો અને માતા પિતાને આપીશ. કયા પ્રકારનું એજ્યુકેશન તને સ્કૂલ દ્વારા મળતું હતું? શિક્ષકોનો તારા પ્રત્યેનું વર્તન કેવું હતું તે વિશે પણ મારા બધા શિક્ષકો ખૂબ લાડથી પોતાની છોકરી હોય એ રીતે મને ભણાવતા હતા. ખૂબ મજા આવતી હતી અને બધાની ટ્રીક અલગ અલગ હતી, એનાથી બધું તરત યાદ રહી જતું હતું. આખા દિવસ દરમિયાન કેટલા કલાક તું વાંચતી હતી સ્કૂલમાં અને ત્યારબાદ ઘરે જઈને તારી શું પ્રવૃત્તિઓ તે વિશે કહે? સ્કૂલની અંદર તો હું 5 કલાક અભ્યાસ કરું અને પછી ઘરે જઈને પણ હું મારું રૂટીન હતું એનાથી ઘરે જઈને પણ હું 6-7 કલાક જેટલો અભ્યાસ કરતી હતી. શું બનવા માંગે છે? આગળ શું લેવાનું છે? આગળ જતાં મારે ડૉક્ટર બનવું છે, સર્જન, તો એ મારો ગોલ છે. ડૉક્ટર બનીને આપ ઇન્ડિયામાં જ રહેવા માંગો છો, ઇન્ડિયાની સેવા કરવા માંગો છો કે આપ વિદેશમાં જવા માંગો છો? નહીં, ડૉક્ટર બનીને હું ઇન્ડિયાની સેવા કરવા માગું છું, કારણ કે મને મારા દેશ ઉપર ગર્વ છે, તો ઓફકોર્સ હું ઇન્ડિયામાં જ રહીશ. તારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ હવે પછીના વર્ષોમાં બોર્ડની પરીક્ષાઓ આપશે એને આપ શું મેસેજ પાઠવશો? મારી જેવા વિદ્યાર્થીઓને પહેલી વાત તો એ કે હું કોઈ દી ગભરાવાનું નહીં. ગમે તેવી મુશ્કેલીઓ આવે, જો આપણે ખૂબ વધારે મહેનત કરશું તો ઓફકોર્સ આપણે આપણા ગોલને અચીવ કરી શકશું. એમ. નમસ્કાર, મારું નામ નાકરાણી વિશ્વા વિપુલભાઈ છે. હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આ વર્ષે યોજાયેલ માર્ચ 2024 ગુજરાત બોર્ડ પરીક્ષામાં મેં 95.53 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આટલું સારું રિઝલ્ટ મેળવી શકી છે, વરાછા જેવા વિસ્તારમાં છે. આપ કેટલા વર્ષોથી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન આઈપી સ્કૂલમાં ભણી રહ્યા છો તે વિશે પણ કહો. આ સ્કૂલમાં મેં બાલભવનથી જ હું ભણું છું. આ વર્ષે મારું રિઝલ્ટ એટલું બધું સારું આવ્યું છે, તેની પાછળ હું મારા શિક્ષકો અને મારા મમ્મી પપ્પાની મહેનતને આભાર માનું છું. મારા શિક્ષકોએ મારું રિઝલ્ટ સારું આવે તે માટે ખૂબ જ મહેનત કરી છે અને મારા બધા જ શિક્ષકોએ બધા જ વિષયમાં મને ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું છે અને ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ પૂરું પાડ્યું છે. તે માટે હું તેમનો આભાર માનું છું. અને આ ઉપરાંત અમારી શાળામાં લેવાતી ટેસ્ટ છે, વીકલી ટેસ્ટ છે. આ ઉપરાંત મને બોર્ડની પરીક્ષામાં ડર ન લાગે તે માટે રાઉન્ડ ટેસ્ટ પણ લેવામાં આવી હતી અને જેના કારણે મારું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. તે માટે હું તેમનો આભાર માનું છું. બાળ ભવનથી લઈને આપ ધોરણ 10 સુધી આપ અહીંયા ભણ્યા, અલગ અલગ શિક્ષકો પાસે ભણ્યા, કેવું વાતાવરણ રહ્યું અને શા માટે આ શાળામાં ટકી રહ્યા? આ શાળામાં હું બાલભવનથી જ છું, એટલે મને આ શાળાના બધા જ શિક્ષકો સાથે એક ઘર જેવું વાતાવરણ થઈ ગયું છે. બધા જ શિક્ષકો અહીંયા મારે મિત્રની જેમ રહે છે અને મને ભણાવે પણ ખૂબ જ સારું છે અને આ શિક્ષકો પણ ખૂબ જ સારા છે. તે માટે મને આ સ્કૂલ બહુ જ ગમે છે. શાળાના શિક્ષકોએ તારી પાછળ કેવા પ્રકારની મહેનત કરી, તારી અને બીજા વિદ્યાર્થીઓ વચ્ચે
અંતર હતું કે બધાને એક સરખું જ ભણાવતા તે વિશે પણ કહો. ના, અમારા શાળાના શિક્ષકો બધા જ વિદ્યાર્થીઓને એક સરખું જ ભણાવે છે અને બધા ઉપર સરખું જ તે ધ્યાન આપે છે, જેના કારણે અમારા સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. સવારથી લઈને સાંજ સુધી તારી દિનચર્યા કેવી રહેતી હતી તે વિશે કહો. સવારે તો 5 કલાક અમે સ્કૂલમાં ભણતા અને ત્યારબાદ અમે ઘરે જઈને નોર્મલી વધારે નહીં પણ 2 કલાક દરરોજ વાંચવાનું, જેના કારણે મને ખૂબ જ સારું રહ્યું છે બોર્ડ એક્ઝામમાં. નમસ્કાર, મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, આચાર્ય શ્રી LPS સ્કૂલ કતારગામ. મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે અમારી શાળાની અંદર માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું 89% જેટલું ઝળહળતું પરિણામ આવ્યું છે. સાથે સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ 95% જેટલું શાળાનું પરિણામ આવ્યું છે. ત્યારે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવારથી ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું. મિત્રો, વર્ષ દરમિયાન શાળામાં શિક્ષક મિત્રોએ જે ખૂબ ખંતથી મહેનત કરી અને સતત પુનરાવર્તન, સતત પરીક્ષાઓ લઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી અને ખૂબ ઊંચું પરિણામ લાવ્યા છે. ત્યારે હું આ તબક્કે શાળા પરિવાર વતી તમામ મારા શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ઉચ્ચ પરિણામ લાવવા માટે પ્રેરણા આપનાર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબ દ્વારા પણ ખૂબ ઉચ્ચ પરિણામ આવે માટે સતત આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોને પણ પ્રેરણા આપી અને એમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના દ્વારા પણ અમે ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે આ તબક્કે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અને મહેનત કરનાર અમારા મહેનતુ તમામ શિક્ષક મિત્રોને પણ હું આચાર્ય તરીકે ખૂબ ખૂબ બિરદાવું છું અને તમામ સફળતાનો શ્રેય તમામ મારા સારસ્વત મિત્રોને અર્પું છું. જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ, સુરત.